આ ગોંડલને તો હાવ ગુંડા નગરી તરીકે આ બધા ચિત્રી નાખીશ. મારી તમને બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી એના માટે છે, મિર્ઝાપુર એ કલંકને ભૂસવા માટે તમે પેલા ગામમાં પથારી ફેરવી દો એની. રાજકોટના ગોંડલને અનેકવાર લોકો મિર્ઝાપુર કહેતા હોય તેવું તમે સાંભળ્યું હશે, પરંતુ હાલ આ મિર્ઝાપુરને લઈને એક નિવેદન સામે આવ્યું છે. જી હા, રાજકોટના જે ગોંડલના ધારાસભ્ય છે તેમના પતિ જયરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જે પણ લોકો ગોંડલને મિર્ઝાપુર કહે છે તેને જવાબ આપ્યો છે. આખી ઘટના શું છે તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ જે નેતાઓ છે એમના નિવેદનો સામે આવતા હોય છે, અને આવું જ એક નિવેદન ગોંડલમાંથી જયરાજસિંહ જાડેજાનું સામે આવ્યું છે, જેમાં તેમણે જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે તેમને વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે આ લોકોને તો જનતા તમાચો મારશે. આખી ઘટનામાં જે જયરાજસિંહ જાડેજા છે શું કહી રહ્યા છે, આ સિવાય તેમણે કોંગ્રેસ પર શું આરોપો લગાવી રહ્યા છે તે સાંભળીએ. મને લાગે છે કે વાતાવરણની જો ચર્ચા કરવાની વાત આવે તો એમાં ખાસ કરીને ગોંડલની બાબુભાઈ હમણાં એક શબ્દ પ્રયોગ કર્યો, આ ગોંડલને તો હાવ ગુંડા નગરી તરીકે આ બધા ચિત્રી નાખીશ. મારી તમને બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી એના માટે છે, મિર્ઝાપુર. બાબુભાઈ સારી વાત કરી કે બોર્ડ આપણે એને વડાવવા ટાણે ગમતી વસ્તુ આપણે ભેગી દેવી જોઈએ, આપણા સંસ્કાર છે. એટલે આપણે એને ગમતું બોર્ડ અને આપણને ગમતું બોર્ડ એટલે આ સર ભગવત આપણા મગન બાપા દર વખતે બોલે છે કે સર ભગવત સિંહનું આ ગોંડલ સંસ્કારી નગરી તરીકે જેને બિરુદ મળી ચૂક્યા છે આ ઈ ગોંડલ. મને લાગે છે ખામેવાળા મિત્રો બાબુભાઈ મને યાદ કરાવ્યું, મને યાદ નહોતું કે કાલે થોડો ગણગણાટ કર્યો. એ ગણગણાટનો મેં અમુક મુખ્ય અંશ મેં સાંભળ્યા. હવે એનો જો જવાબ દેવો હોય તો એનો જવાબ કુદરત પાસે છે, આપણી પાસે એનો જવાબ છે જ નહીં. એમાં કોઈ એક કોંગ્રેસના આગેવાન એમ બોલતા હતા કે હજી હું 80 વર્ષ જીવવાનો છું, એવું મેં સાંભળ્યું. ભાઈ આમાં કેને કેટલા વર્ષ જીવવું તમારે મારે નક્કી કરવાનું નથી. એ ઉપરવાળો આપણી દોરી ક્યારે ખેંચી લેવી નક્કી કરશે. માણસનું મૃત્યુ અને આયુષ્ય કુદરતના આધારિત છે, એ કુદરત નક્કી કરશે. એમાં એક ભાઈ વળી બીજું એવું બોલતા હતા, મને થોડોક ઇન્ટરેસ્ટ પડ્યો ને કે આમ ઉંમરને રાજકારણ શું લેવા દેવા, એટલે મેં એક બીજો પાર્ટ એમાં જોયો. એમાં એક ભાઈ એમ કહેતા હતા કે મારા જેવા આવા કોઈના નામ લઈને હું મારું મોઢું બગાડતો નથી. એક ભાઈ એવું બોલ્યા કે મારા જેવા, તમે કાલની ક્લિપ જોજો એટલે તમને ખબર પડી જાય, 10 જણા હોય પણ ગાંડાનું ક્યાંય કામ ન હોય. ભાઈ આ ગામમાં એક જ હોય, ગામમાં 10 હોય કોઈ દિવસ કોણ છે તમને ખબર છે? આવો બધો બકવાસ કરે. તમે પ્રજાના તમાચા ખાવ છો, અમારે તમને કોઈને મારવા નથી. એક આગેવાન તો એમ કહેતા હતા કે મને કોઈક મારે તો સારું. શા માટે મારીએ ભાઈ? અમે આગેવાન છીએ, તમને લોકો તમાચો મારે એ સારું લાગશે. તમને લોકો એ તમાચો જો કે મારી જ દીધો, બહુમતી નગરપાલિકા બિનહરીફ થઈ ગઈ, જરાય શંકાને સ્થાન નથી. જે લડે છે એ જંગી લીટથી છૂટવાના છે. છૂટાવવા માટે પણ તમને બધાને હું આ મિર્ઝાપુરના બોર્ડ માટે વિનંતી કરું છું કે જંગી લીટથી છૂટાવજો. તાલુકામાં પણ બધાને મારી નમ્ર વિનંતી છે, તાલુકાની જનતાએ હાજર છે ને મારે બીજું યાદ કરાવવું છે. મગફળી કેન્દ્રનો વિરોધ ક્યાંથી થયો? મગફળી કેન્દ્રનો વિરોધ મગન બાપા ક્યાંથી થયો? મગફળી હજી ફરીથી પૂછું છું, બધાને યાદ છે ને ગામડાવાળાને? આ વીસી વાળો પ્રશ્ન સુલતાનપુરથી શરૂ થયો. ખેડૂતોનો માલ સામાન્ય રીતે સારી વ્યવસ્થાથી વેચાતો તો એમાં કોઈને ગમ્યું નહીં. એમાં એને રોડા નાખવાના પ્રયત્ન કર્યા, નાખ્યા. 2 દી 4 દી કેન્દ્રો બંધ રહ્યા. આ પણ હું ગ્રામ્ય જનતાને યાદ કરાવું છું કે આ ભૂલતા નહીં, અવસર મળ્યો છે. તો તમને બધાને મારી વિનંતી છે, ગામની ઉપર જે કલંક લાગ્યું છે એ કલંકને ભૂસવા માટે તમે પહેલા ગામમાં પથારી ફેરવી દો એની, પછી શહેરમાં ગામડામાં તમારા હાથમાં બટન છે. આ પથારી ફેરવવાનો સમય આવ્યો છે ત્યારે એનો રેકડો નીકળી જવો જોઈએ. ઉપરવાળા વડીલોની પણ એવી લાગણી છે. તમે બધાએ સાંભળો, સૌનો આભાર.
જે કાંઈ કામકાજ હશે એની ચર્ચા કરશું. અહીં તમે સાંભળ્યું કે ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધતા લોકોને જયરાજસિંહ જાડેજાએ શું જવાબ આપ્યો. આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે જે લોકો આવું કહી રહ્યા છે તેમને તો જનતા તમાચો મારશે અને જે આવનારી ચૂંટણી છે તેમાં જે વોટ આપવાનું બટન છે તેના દ્વારા જનતા તમાચો મારશે. પરંતુ જયરાજસિંહ જાડેજાને એ પણ કહેવાનું કે જનતા તો તમાચો ત્યારે મારે ને જ્યારે એમની પાસે બટન દબાવવાનો અધિકાર મળે. ગોંડલની અડધા ઉપરની બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેમાં મોટાભાગની બેઠકો પર ભાજપે સીધી રીતે ક્લીન ચીટ મેળવી છે અને ભાજપના ઉમેદવારો ત્યાં જીત્યા છે. એવામાં હવે જયરાજસિંહ જાડેજાનું એવું નિવેદન આવ્યું છે કે જે ગોંડલની જનતા છે આ લોકોને તમાચો મારશે બટન દબાવીને, પરંતુ ગોંડલની અડધા ઉપરની જનતા પાસે બટન દબાવવાનો અધિકાર છીનવાઈ ગયો છે. આખો વિડીયો તમે જોયો જયરાજસિંહ જાડેજાનો, જે મિર્ઝાપુર તરીકે એને સંબોધવામાં આવે છે તેના વિશે પણ જયરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી. હવે આ આખો વિડીયો જોયા બાદ અને જે તમાચાની વાત જયરાજસિંહ જાડેજાએ કરી તેના વિશે તમારા શું મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.